એક નાની રાખોડી બિલાડી હતી. નામ હતું ચૂની. ચૂનીને બગીચામાં રમવું બહુ ગમતું. એક દિવસ તે પતંગિયાને પાછળ દોડી અને દોડતી દોડતી બહુ દૂર પહોંચી ગઈ. જ્યારે તે અટકી ત્યારે તેને સમજાયું, અરે, આ તો મારું બગીચું જ નથી. ચૂની ડરી ગઈ. રસ્તો મળતો નહોતો. વૃક્ષો અજાણ્યા લાગતા અને પવન પણ શાંત હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે હળવે મ્યાઉ કરવા લાગી. ત્યારે એક દયાળુ દાદાજી ત્યાંથી પસાર થયા. તેમણે નાની બિલાડીને કંપતી જોઈ અને બોલ્યા, અરે બેટા, તું ખોવાઈ ગઈ છે. ચૂની તેમના પગ પાસે આવી બેસી ગઈ. દાદાજીએ ધીમેથી તેને ઊંચકી અને ગામમાં પૂછપરછ શરૂ કરી. થોડું આગળ જતાં ચૂનીએ ખુશીથી ઓળખાણનું ઘર જોયું. એની પોતાની ઘર. ચૂનીની માલિક છોકરી દોડી આવી અને બોલી, ચૂની, તું ક્યાં હતી? હું તો બહુ ચિંતામાં હતી. દાદાજીને આભાર માન્યો. ચૂનીએ મીઠો પૂરર અવાજ કર્યો, જાણે કહેતી હોય, આભાર દાદાજી.